નહીં રેડી મકાઈ છે. મિત્રો મકાઈ તો કમ્પ્લીટ આપણી આવેલી જ છે. આમાં કાંઈ ઘટે એવું છે નહીં આપણી મકાઈમાં. જો મિત્રો આ મકાઈની ઊંચાઈ મારી કરતા લગભગ ઉપર ગઈ. જો એટલી ઊંચાઈમાં ગયેલી છે આપણી મકાઈ. તમે હું કેનું વાવેતર કરો? અમે ઉનાળામાં શાળામાં મકાઈનું વાવેતર કરીએ. બીજું તો અમે કાંઈ કરતા નથી. ચોમાસામાં અમે સોયાબીનનું વાવેતર કરીએ. ઉનાળામાં આપણે નકરી મકાઈનું વાવેતર કરીએ. આપણે મિનિમમ 18 વીઘાની મકાઈ કરેલી છે. બે બાજુ મકાઈ છે, વચમાં રસ્તો બનાવ્યો, ટ્રેક્ટરનો આવરો જાવરો રહે ને. આમાં તો બીજું તો કાંઈ છે નહીં અમારે. જો અને કચરું તો અમારે ફૂલ કમ્પ્લીટ જ હોય. આમાં કચરા તો કાંઈ ઘટે જ નહીં. મકાઈમાં કચરું હોય તો જ મકાઈ સારી થાય ને. જો આ મકાઈ નાની નાની છે કારણ કે આ 5 કેરામાં ડખડું પીડ્યું હતું. ડખડું કહેવાય કે આપણે દૂર પીડા થયા તો વાંહેથી આપણે વાવણીઓ લાવ્યા હતા, પછી વાવીથી આપણે નાની નાની છે ને. આ બધી મકાઈ આપણી કમ્પ્લીટ. આખરે આપણે 18 વીઘાની મકાઈ કરેલી છે ને. આ અમારે હેમંતજી બેન તો નીકળ્યા રેખડા જ કરે, બીજું કાંઈ ધંધો નથી એનો. જો મકાઈ તો આ થળિયાથી તે ઠેઠ સુધીની તમને મોબાઈલમાં તો નાની લાગશે, પણ મને તો કમ્પ્લીટ મારી મકાઈ વણ સારું છે આ વર્ષમાં. આ આપણે જંગલ છે, પાછળની સાઈડ આપણે જંગલ આવેલું છે ને. આ થોડીક બીજી છે 5 વીઘાની મકાઈ. 5 વીઘાની આ 5 વીઘાની હમણાં આપણે જોઈને આવ્યા. અને બીજું તો છે નહીં કાંઈ, પણ મકાઈમાં જ આપણે પૈસા કરવાના છે. અંદાજ છે 6 થી 7 લાખ રૂપિયાની આપણી મકાઈ થવાની સંભાવના છે. ખરેખર કહેવાય નહીં કોઈને કે મકાઈ નહીં પાકે. આજ આપણો પહેલો બ્લોગ છે. આપણે કોઈ જી બ્લોગ બનાવતા નહોતા, પણ આજ મન થયું કે આપણી મકાઈ કમ્પ્લીટ છે તો આજ આપણે બ્લોગ બનાવી નાખીએ. ને આ બીજું ખેતર, આ આપણે ઝટકા મશીન મૂકેલા છે. અમારે આજ ઓરડી બને છે. ઓરડીનું તમને કામકાજ બતાવી દઉં હું તમને. આવું છે ભાઈ અમારું જીવન. ગરીબ માણસો તો કહેવાય થોડું થોડું કામમાં કરીએ, થોડું થોડું રેલા કરીએ એમ. જો આ મકાઈ આપણી, આ મકાઈ થોડીક નાની છે. આ ભાગમાં કલરનું પ્રમાણ સારું છે. તો આપણે વિડીયોમાં બન્યા રહીજો. આપણે ઓરડી બને છે એ આપણે તમને દેખાડવાની છે. હા જો આપણે ઓરડીનું કામકાજ ચાલે છે. આ આપણી મકાઈ, આની ઉપર ચડશું ને તો આપણને મકાઈનું યાર નહીં દેખાય. નહીં મકાઈ આ વર્ષે તો હારી છે. ભગવાન દે વરસાદ આવે કે ના આવે. આ બધું કાર્યક્રમ આપણો ચાલુ છે. જો એટલી મકાઈ ઓછી છે. ઓરડીનું કામકાજ ચાલે. બીજું તો આપણે કાંઈ આજ તો નવરાય જ છે. કાંઈ કામ ધંધા નથી. કાલે આપણે મોટર ચાલુ કરવાની છે. આ ભાઈનું પીવે છે. અહીંયા પણ ભાડે પાણી જાય હો ભાઈ. આમાં અમારે 5 કલાક આવેલું છે. હજી 8 કલાક હાલશે. આ ભાઈના ઓલામાં 1 કલાકના 100 રૂપિયા અમે લઈએ છીએ ભાઈ. કાંઈ નહીં, જોતા રહીજો. આપણે આગળ બીજી ખેતર જવાના છે ના, પણ હું તમને દેખાડી.